રસ્તા ઉપર ઢસડાઈ રહ્યા છે. ક્યાં ગઈ સરકાર? શું કરે છે અત્યારે? આ દેશનું ભવિષ્ય કેવું હશે વિચાર કરો તમે. ફણગા ફૂકે છે સાહેબ સંવેદનશીલ ના, બાકી સંવેદનશીલ જરાય નથી. સંવેદનહીન સરકાર છે અત્યારે. જ્યારે અમે ફોન કરીને અમને પૂછીએ છીએ કે તમે 15 જૂનનો વાયદો આપ્યો હતો તે વાયદાથી કેમ પલટી ગયા છો? તો અમને શું કહે છે? મૂકી દે હેડ. તો અમને શું કહે છે? મૂકી દે હેડ. એમ કહીને અમારો ફોન કાપીને અમને અપમાનિત કરવામાં આવે છે. અમે અપમાનિતના લાયક છે. અમે ભાવિ શિક્ષકો છીએ. નહીં જઈએ, સરકાર અમારું સાંભળતી નથી. ક્યારે પૂરું નહીં કરીએ. 1 વર્ષથી ધક્કા ખાઈએ છીએ, પણ આ સરકાર અમારી તાનાશાહી કરે છે. રજૂઆત કરવાનો અધિકાર પણ સ્વતંત્ર ભારતમાં જતો રહ્યો છે. વાણી અને અભિવ્યક્તિની આઝાદી 19માં છે આર્ટિકલ. પૂરું થઈ ગયું એ પણ. એ નથી લાગતી તમને અભિવ્યક્તિની આઝાદી? તમે જોવો છો અત્યારે એક ડબ્બો ભરાઈને ગયો, હવે બીજો વેઇટિંગમાં ઊભો છે કે આમનું પૂરું થાય એટલે લઈ જાય. તમે આઘા પાછા થાવ એટલે અમને કોણ બચાવે? સાથીઓ, તમે જોઈ શકો છો કે અહીંયા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવા અને કાયમી શિક્ષકની ભરતીની માંગ કરવા અહીંયા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. ગાંધીનગરના ચોકમાં પણ પોલીસ બળ દ્વારા તેમની અટકાયત કરવાનો સંપૂર્ણ રીતે પ્રયાસ થઈ રહ્યો હોય. સરકાર ફક્ત કાયમી શિક્ષકોની ભરતી કરે, અમારું એટલું જ કહેવું છે. તમારું શું કહેવું છે? પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી રહી છે અને અમારા મોબાઈલ પણ લઈ લેવામાં આવે છે, જે પ્રાઇવસીની વિરુદ્ધ છે. હવે આગળ તમે શું કરશો? આગળ જો અમારી શિક્ષકોની ભરતી અન્વયે શિક્ષણ મંત્રી કોઈ જાહેરાત નહીં કરે તો અમે અહીંયા ને અહીંયા ધરણા કરવા તૈયાર છીએ. આ શિક્ષકો, કાયમી શિક્ષક, આ વિદ્યાર્થીઓના 2 ભાગ થઈ ગયા છે, જ્ઞાન સહાયક અને કાયમી શિક્ષકની માંગ કરતા. અમે બધા એક જ છીએ સાહેબ. કોઈ 2 ભાગ નથી થયા, પરંતુ સરકાર અમારા 2 ભાગ પાડવા માંગી રહી છે. નહીં જઈએ, સરકાર અમારું સાંભળતી નથી. ક્યારે પૂરું નહીં કરીએ. 1 વર્ષથી ધક્કા ખાઈએ છીએ, પણ આ સરકાર અમારી તાનાશાહી કરે છે. નથી જાવ આંતરવાદી છીએ તો બાપાની વાત ચાલે. કાયમી ભરતી જોઈએ 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 જોઈએ. આ ધોરણમાં મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરો. તમે આતંકવાદી નથી, તમને પકડી જાવ છો. તમારા બધાના બાપાના રાજ ચાલે છે. શરમ વિના ના. બેન, વારંવાર તમારી આવી રીતે અટકાયત કરવામાં આવે છે, શું કહેશો? આ બધા ન્યાય આપવાનો છે એટલે બધાને બીક છે એટલે સરકાર કાયમી શિક્ષક કેમ નથી લાવવા માંગતી? એને બધાને પોતાનું રાજકારણ એકલું છે. એને પ્રાઇવેટીકરણ કરવું છે. બાળકોનું નથી વિચારતા, એ પોતાનું જ વિચારે છે. શિક્ષકોની કાયમી ભરતી કરતા નથી. 156 સીટ વાળી સરકાર વિશે શું કહેશો? 156 સીટ સરકારે પોતાનું કર્યું છે. બાળકોનું, શિક્ષકોનું બેરોજગાર જ કર્યા છે. બીજું કાંઈ કર્યું જ નથી એણે. જી, તમે જોઈ રહ્યા છો અહીંયા શિક્ષકો પ્રદર્શન કરી રહ્યા છે અને પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. પકડીને તેમને પકડીને તેમને આ પોલીસ વેનમાં બેસાડવામાં આવે છે. પોલીસ કર્મીઓ તેમની અટકાયત કરી રહી છે. ભારતના બંધારણની અંદર વાણી અને અભિવ્યક્તિની આઝાદી છે. વારંવાર રજૂઆત કરવા છતાંય આ જ્યારે કાયમી શિક્ષકની માંગ કરતા યુવાનોને ન્યાય નથી મળતો, એટલે યુવાનો આ રસ્તા ઉપર ઉતરે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે રસ્તો પણ અત્યારે બ્લોક થયો છે. અને જી, શું કહેશો બેન? પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે, શું કહેશો? અમારો સાથ આપે. કેમ નથી સાથ આપી શકતા? અમે અમારો હક માંગવાનો અધિકાર નથી? અમે અમારો હક માંગવા આવ્યા છીએ. કેમ અમારો અટકાયત કરવામાં આવે છે? અમને કેમ દબાઈ દેવામાં આવે છે? તમારા સહયોગમાં વિપક્ષી પાર્ટીઓ પણ નથી દેખાતી, એનું શું કારણ? અમારા 350 જેટલા ઉમેદવારો ડિટેન કરવામાં આવ્યા છે. એના કારણે અમારું ટીમ તૂટી જવામાં આવી છે. અમારી ટીમ તૂટી ગઈ છે. અમે શું કરીએ? અમે લડવા આવ્યા છીએ. એટલે ભાગ પાડો ને રાજ કરો એવી નીતિ અપનાવી. હા, ભાગલા પાડો અને રાજ કરો, બસ આ જ નીતિ છે આ સરકારની. સર, 300 થી વધારે કેન્ડિડેટોને ડિટેન કરવામાં આવ્યા છે. છેક ડાંગ, સુરત, દેવભૂમિ, દ્વારકાથી આવ્યા છીએ. ઉપાડી રહી છે. ભવિષ્યની પેઢીને ઘડનારા અત્યારે રસ્તા ઉપર ઢસડાઈ રહ્યા છે. ક્યાં ગઈ સરકાર? શું કરે છે અત્યારે? આ દેશનું ભવિષ્ય કેવું હશે વિચાર કરો તમે. ખુરશી ઉપર બેસાડ્યા છે, મત આપવાનો અધિકાર એને મત આપ્યા છે, એને મંત્રી બનાવ્યા છે. શું એટલે મંત્રી બનાવ્યા છે? એ લોકોને રજૂઆત કરવા જાવ તો શું કહે છે? રજૂઆત કરવા જાય એટલે રોજ કહે છે રોજ ઉઠીને શું ધોળે એવા છો? એ મંત્રી તરીકેનો જવાબ યોગ્ય છે? શું અમારો એક નાગરિક તરીકે હક નથી, અધિકાર નથી? જ્યારે અમે ફોન કરીને અમને પૂછીએ છીએ કે તમે 15 જૂનનો વાયદો આપ્યો હતો તે વાયદાથી કેમ પલટી ગયા છો?
તમને શું કહે છે મૂકી દે હેડ એમ કહીને મારો ફોન કાપીને અમને અપમાનિત કરવામાં આવે છે. અમે અપમાનિતના લાયક છે. અમે ભાવિ શિક્ષકો છીએ. અમારાથી જ આ ઉત્પન્ન થયું છે. અને જો અમને કાયમી ભરતી નહીં કરવામાં આવે તો આ બધું નાશ થઈ જશે. કેટલા સમયથી આ તમારું આંદોલન જારી અમારું 1 વર્ષથી થાય છે. 1 વર્ષથી અમે આંદોલન કરી રહ્યા છીએ. અમે 120 થી વધુ દિવસ 120 થી વધુ વાર અમે અહીંયા આંદોલનમાં આવ્યા છીએ. બસ પકડી ઘસડી ડબ્બામાં. આગામી રણનીતિ શું હવે? બસ જ્યાં સુધી સરકાર ભરતી નહીં કરે ત્યાં સુધી આજે ઘસડા કરીશું. પણ ઘણા લોકો જ્ઞાન સહાયકમાં લાગી ગયા છે એટલે સરકારને જલસા પડી ગયા છે. હા, કારણ કે જો કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તો સગાને 50,000 આપવા પડે. 26,000 આપીને પોસ્ટનામું આપી દીધું છે. રજૂઆત કરવાનો અધિકાર પણ સ્વતંત્ર ભારતમાં જતો રહ્યો છે. વાણી અને અભિવ્યક્તિની આઝાદી 19માં છે આર્ટિકલ. પૂરું થઈ ગયું એ પણ. એ નથી લાગતી તમને અભિવ્યક્તિની આઝાદી? તમે જોવો છો અત્યારે એક ડબ્બો ભરાઈને ગયો, હવે બીજો વેઇટિંગમાં ઊભો છે કે આમનું પૂરું થાય એટલે લઈ જાય. તમે આઘા પાછા થાવ એટલે અમને કોણ બચાવે? કેટલા લોકોની અટકાયત કરી છે અત્યાર સુધી? ઘણા એવી જ નથી સાહેબ. 400 ઘણા નહીં. 350 થી આ 400 ગુજરાતમાંથી આવેલા છે બધા. અટકાયત કરે. તમે ક્યાંથી આવ્યા છો બેન? હું સુરેન્દ્રનગરથી આવેલી છું, પણ આ ઘણા બધાને તો અહીંયા ઉતરવા જ નથી દીધા. ઈ પહેલા તો લઈ લીધા. અચ્છા, એટલે વિરોધ પ્રદર્શન કરવાનો પણ અધિકાર નથી? એનો નથી અધિકાર. વળી વિરોધ કરે, વળી ભાવિ ભણતર ભણશે, પ્રશ્ન ઉઠાવશે તો આટલો પ્રશ્ન થાય ને. આ સંખ્યા બહુ ઓછી જોવા મળે છે કારણ કે ભરતીની અંદર તો લાખોની અંદર ફોર્મ ભરાતા હોય છે. સંખ્યા ઓછી નથી સાહેબ, આવેલી છે સંખ્યા, પણ યુનિટી તોડી નાખી, બીવડાવી. એટલે યુનિટી તોડી એટલે ભાગ પાડ્યા. હા, ભાગ પાડી. અલગ જગ્યાએથી ઉઠાઈ લીધા. અલગ જગ્યાએ ઉઠાવી લીધા. કોને ભાગ પાડે શું કેવું? ઈ તો કોઈને કઈ ખબર જ નથી. મોબાઈલે ચેક કર્યા છે ને બધું કર્યું છે. મોબાઈલ પણ લઈ લીધો છે તમે? જેને પકડાય છે પોલીસ દ્વારા એમના મોબાઈલ પણ ચેક કરવામાં આવે છે, જે ખરેખર પ્રાઇવસીનો ભંગ છે. અને અમને હક છે અમારો હક માંગવા માટે અહીંયા આવવાનો, જેના માટે અમે આવ્યા છીએ. અમે કઈ સરકાર સામે ભીખ નથી માંગતા. નવી શિક્ષણ નીતિ મુજબ એમને પરીક્ષા લીધી, એ પરીક્ષા અમે લોકોએ પાસ કરી તો અમારો હક છે કે હવે અમે સરકારી શિક્ષક તરીકે નોકરી કરી શકીએ. કે આમ તો એમ કે છે કે ભાઈ આખું ભારત તે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, પણ તમારા ગુજરાતની દશા જોવો કે ગુરુઓ વગરની શાળાઓ કેવી રખડી રહી છે. રસ્તા ઉપર રખડે છે અને ગુરુઓને રસ્તા ઉપર ઢસડવામાં આવે છે. એક બાજુ તમે રસ્તા ઉપર ઢસડો છો અને બીજી બાજુ સરકાર એમ કહે છે કે અમે તો બહુ સંવેદનશીલ છીએ. ફક્ત ફણગા ફૂકે છે સાહેબ સંવેદનશીલના, બાકી સંવેદનશીલ જરાય નથી. સંવેદનહીન સરકાર છે અત્યારે. ખાલી વાતો કરે છે મોટી. બસ બાહ્ય દેખાવ છે. આપણે બિહાર ની બધા રાજ્ય જોઈએ ને સાહેબ, લાખ ભરતી થાય છે તો ગુજરાતમાં શું કામ નહીં? ખાલી ફક્ત સત્તાની જ ભૂખ. અને તમ તાર કોન્ટ્રાક્ટ ઉપર રાખવા હોય તો બધાને કોન્ટ્રાક્ટ ઉપર રાખો. ક્યાં ના પાડે છે? બધાને કોન્ટ્રાક્ટ ઉપર રાખો. બધાના મતલબ કોને? દરેક ધારાસભ્ય, મંત્રીઓ બધા કરાર ઉપર. મંત્રી ધારાસભ્ય અત્યારે બીજી પોલીસની ગાડી આવી ગઈ છે, બતાવી દો. મંત્રીઓ જે છે એ એને કોન્ટ્રાક્ટ